હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક મારા નવા બ્લોગમાં. તો જો યામી બેન ઉઠી ગયા ને, એને લેવા આવ્યા હતા. એના વાળ જો, યામીના વાળ જો, તારા વાળ જો ઊભા થઈ ગયા. ગુડ મોર્નિંગ કે તો ગુડ કે તો ના ના બોલ ગુડ મોર્નિંગ. ચા ભાખરી ખાવા હે? નથી ખાવા તો શું ખાવું? સફરજન. હાલો યામીને સફરજન ખવડાવી દઈ. કા યામી? તાર વાળ જો સોટ લાગી ગયો એવા થઈ ગયા. સોટ લાગી ગયો એવા. જોવો યામી બેન નાસ્તો કરવા બેસી ગયા છે. યામી બેન શું નાસ્તો કરો છો? મમ ચા ભાખરી. ચા ભાખરી ભાવે છે તમને? હે આમ જોવો જોઈ. બાહામ જો તો એ યામી બાહામ જો. પૂરું શું પૂરું? હે છતાં નાની આવ્યા. નાની એટલા બધા ગમે છે તને? હે હા કેવી છે જો? ભાભી ગમે કે નાની? ભાભી ગમે કે નાની? નાની વાહ, નાની ને તો એવો જ મળવો જોઈએ. નાની ગમે છે. નાની ને એમ કે નાની ગાંડો. હે નાની ગાંડો હે. નાની ને એવું કે છે જો ડાયા છે. હે મનીષાબેન તમારા વખાણ કરે છે. હિંચકા ખાય. હિંચકા. મારી બેન ગયા હે બારે, ત્યાં આપણે રસોઈ કરી લઈ, જમી લઈ, પછી મળી. આજે રસોઈમાં બનાવ્યું છે વાલોરનું શાક. શાક થાય છે અને અહીંયા લોટ બાંધવાની તૈયારી થાય છે. જો જમવાનું થઈ ગયું છે રેડી. વાલોરનું શાક, છાશ, રોટલી ને હળદર. જો હું અમે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ ને. ક્યાં જાય છે ને એ તમને જઈને કહું. જો તમને રાજકોટનું બસ સ્ટેન્ડ. જો બસમાં બેસી ગયા છીએ હું ને યામી બેન. યામી બેન નાસ્તો કરે છે બસમાં. શાંતિથી બેઠી રહી એના માટે એને મેં વેફર લઈ દીધી. બેઠા બેઠા બેન ખાતા રાખે. કા સીધ જાસ યામી? કોના ઘરે જાસ? જેનિસના ઘરે. હે જોવો મેં કીધું તું ને હું ક્યાં જાઉં હું, ત્યાં જઈને બતાવીશ ક્યાં જાઉં હું ઈ. તો જોવો હું આવી હું મારા ભાઈના ઘરે. અમારા જેનુભાઈના કાલ લાડવા આવે એટલા માટે. જોવો આ મારો જેનિસ. હાય કર દે. ટીકલી જેનિસ હું કરે દીકલો. શરદી થઈ ગઈ કાનાને. હા માર કાનુડો ને શું કે ફિયાને છોકરો. હું વાતું કરે? હે બાબા જાવું છે તારે? હે બાબા જેનિસ ને બાબા જાવું છે. દીદી નથી રમાડતી? દીદી નથી રમાડતી તને? હતા કરી દેવાનું હતા. હા ખુશ ખુશ થઈ ગયો છોકલો. ખુશ ખુશ થઈ ગયો. ખુશ. આહા હા ફી આવી એટલે ફી આવી એટલે ખુશ ખુશ થઈ ગયો. હા લે 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 લે. હા યામી બસ આ જોવો આ જોવો. યામી હવે તને હાલતા આવડી ગયું હોય, તારા કામનું નથી. ઉતરી જા. કે મામાના ઘરે આવી કે મામાના એટલે આવા લાડ ન કરવાના હોય મામાના ઘરે. ઊભી થઈ જા. બોલ શરમ વગરથી. બેન આવી ને ડાયરેક્ટ જેનિસના ઘોડિયામાં હુઈ ગયા ને નાની કે હવે હિંચકાવો. કેમ છે મમ્મી? સારું છે. તને કેમ છે? મને મજા આવો. અને આ જોવો બે ચોટલારી. આ દીવું હે. હાય દીવું. અને જોવો મારી ભાભીને મળાવું. રોજ હું એમ કહેતી હોય ને કે હાલો રસોઈનો ટાઈમ થઈ ગયો. આજે ભાભી એમ કે હે રસોઈનો ટાઈમ થઈ ગયો. શું બનાવ્યું રસોઈમાં? કે હવે એવું હે એમ ને? હા હા. અને હવે આજે કઈ આપણે રસોઈ કરવાની છે નહીં. આજે તો ભાભી કરશે. એટલે હવે જોઈ જમીન પછી મળીએ.
દે તો ખાવા લાવ મને ખાવા લાવ હાલ. મામાને દે લાવ હું ખાઈ જાઉં બધું હવે હું બધું ખાઈ જઈશ હો. હું બધું ખાઈ જાઉં મારે ખાવું કે તો ખાવું હાલે નાના ને ખાવું છે અરે લઈ લે એને ખાવું પડી ગયું. હોશિયારની દીકરી બે તપાસ કર લે તાવ આવ્યો હે કાનાને ને રાધાને તપાસ કર દે તો એમ એમ તપાસ કરતી હતી. હમણાં કેમ તપાસ કરતી તું કાનમાં બેન આ એમ. તપાસ કર દે હાલ. આમાં જોઈ દો નાના જો તો નાના તાવ આવ્યો હે એ જોવું જ નથી કોને 10 રૂપિયા દીધી છે ભાભીને કરી આવ ભાભીને કરી આવ નોકું કરી નાખ્યું કે છે ને કાઢી લે આમ કરી ખાય ખાય કે ન ખાય સ્પીડ કરતે આવે છે નથી અરે લાવન કર જો નાના હાથમાં હાથ થઈ ગયું કરીએ તે જાત ને તપાસ કરીએ હાથ થઈ ગયું જો ના યાર કાના ને દાદા ને કરશે દાદા પકડવાનું બીજું ઘર બોલું દાદા કાનો હે દાદા નહીં હું ઈ કોણ હે તો રાધા નું થયું હે એ જાણા આખું આખું એ આમી રાધા નું થયું યાર. જાણા મિત્રો પહોંચી ગયો હું ઘરે વાગી ગયા છે 1:30 આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરી આઈ હોપ તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના નવા વ્લોગમાં